પોરબંદર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનનું અસરકારક અમલીકરણ થઈ રહ્યું છે। જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 1,732 લાખ રૂપિયાના ખર્ચે કુલ 263 જેટલા કામો હાથ ધરવામાં આવ્યા છે, જે અંગે કાર્યપાલક ઇજનેર રામદેવભાઈ ઓડેદરાએ માહિતી આપી હતી। હું રામદેવજન ઓડેદરા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર પંચાયત, નોડલ અધિકારી, સુજલામ જળ અભિયાન જળ સંચય જન ભાગીદારી 2.0 2026 હેઠળ અહીંયાના ઓલી નીચે અમારા પોરબંદર જિલ્લાના કલેક્ટરશ્રીના અધ્યક્ષ નીચે સારંગપુર વિભાગ, અમારું પંચાયત વિભાગ, મહાનગરપાલિકા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જલસ્ત્રાવ વિભાગ તેમજ નગરપાલિકા રાણાવાવ કુતિયાણાના કામો આ યોજના હેઠળ અત્યારે ચાલુ છે, જેની અંદર અમે લોકોએ સ્વખર્ચે ખેત સુધારણા, કેનાલ સાફ સફાઈ, તળાવ ઊંડા ઉતારવા, ચેકડેમ રિપેરિંગ, બંધપાળા રિપેરિંગ, કેનાલ સાફ સફાઈ, સિટી એરિયામાં સાફ સફાઈ, ગટર અને બધી એ પ્રકારના કામોની આમાં સમાવેશ કરવામાં આવેલ છે। આપણા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 263 કામો આ યોજના હેઠળ સમાવેશ કરી અત્યારે ચાલુ કરવામાં આવેલ છે, જેની અંદાજિત કિંમત 1732 લાખ જેવી થાય છે, જેની અંદર ડિપાર્ટમેન્ટલ કામગીરી તરીકે 169 કામ છે, ખેડૂત સ્વખર્ચે ખેત સુધારણા માટેના 94 કામ છે, ડીઆરડીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ સ્વરોજગારી માટેના 11 કામોનો પણ સમાવેશ આમાં કરવામાં આવેલ છે, જે હાલ ચાલુ છે। આ યોજના હેઠળ અલગ અલગ ડિપાર્ટમેન્ટલ કામ 1577 લાખના, ખેડૂત સ્વખર્ચેના 155 લાખના, 4685 માનવ દિન ઉત્પન્ન થશે, ટોટલ 4,62,601 ઘનમીટર જેવો અંદાજિત ખોદાણ કામ સમાવેશ માટી કામનો કરવામાં આવેલ છે, અને કેનાલ 135 કિલોમીટર જેટલી સાફ સફાઈ કરવાનો કામોનો અંદાજ કરવામાં આવેલ છે, અને કામગીરી ચાલુ છે, જે કામગીરી 13/3 થી ચાલુ કરીને 31/5 સુધી અત્યારે પૂર્ણ કરવાનું અમારું આયોજન છે। આની અંદર આ બધા કામ થવાથી અત્રેના એરિયામાં કૂવાના તળ ઊંચા આવશે, તળાવો ઊંડા થશે, જળ ક્ષમતામાં વધારો થશે, રોજગારી મળશે, ખેડૂતો સ્વખર્ચે ખેત સુધારણા માટે જમીનમાં ખૂબ જ ફાયદો થશે। આ પ્રકારની કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે।